સમાજના આર્થિક રીતે નબળા એવા ઘણા બધા પરિવારોને આર્થિક સહાય દર મહિને આપે છે। એની અંદર વધારે રકમ કેટલી અને કેટલી વખત આપી એનો સ્પષ્ટ જવાબ આપનાર સૌપ્રથમ આંગળી ઊંચી કરે, ત્યાર પછી આપણામાંથી કોઈ જવાબ નહીં આવે તો અમને તમારી સામે સાચો જવાબ રજૂ કરશું। આપ સમજી શક્યા છો, દર મહિને 24 મહાજન આર્થિક રીતે નબળાને રાહત જે આપે છે એમાં વધારાની સહાય કેટલી વખત અને કેટલા રૂપિયા આપ્યા હતા, કારણ કે હું પૂછું છું કે બધું જ પત્રિકામાં આવી ગયેલું છે। કોરોનાના સમયમાં આ વાત હમણાં કોરોનાના સમયની ચાલે છે। આપણે કોરોનાના સમયમાં 24 મહાજન તરફથી 2 વખત જે સહાય આપવામાં આવી હતી એની રકમ કોઈને ખબર હોય તો બતાવો। ચલો હવે રકમ બતાવો। 2 વખતની તમારે નથી બોલવાનું, ઓફિસમાં હોય નહીં બોલવાનું, બહેનોમાં પેલા બહેનોમાં છે કોઈને ખ્યાલ? એ આમ કરો છો એ પછી શું? બોલો, પાછળ બોલી છે, આવો આગળ આવો, બોલો ખોટું છે કોઈ? હા બોલો ભાઈ, બોલો। 13,000 નહીં, ચલો 12,500 પણ ખોટું। ચાલો હવે હું કહી દઉં, આપણે 2 વખત સહાય કરી હતી, એક વખત 5,000 ને બીજી વખત 6,000, ટોટલ 11,000 રૂપિયા બીજા એમને આર્થિક સહાયની મદદ કરી હતી। આપણા વર્તમાન ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ કરમણ ઝાલા 2000 તરફથી ધીરજ ભાંજી તરફથી 1,000 અને 3,000 મહાજન, એટલે 6,000 અને 5,000 પેલા મહાજને આપ્યા હતા। એવી રીતે 11,000ની કોરોનાના સમયમાં આપણે એમને મદદ કરી હતી। હવે આપની સમક્ષ આપણે સમયસર ચાલી રહ્યા છીએ। હમણાં સુધી 24 મહાજનના હમણાં સુધીના પ્રમુખશ્રીઓના ક્રમવાઇઝ નામ જણાવો। વર્તમાન નહીં, પહેલેથી 24 મહાજનની સ્થાપના 1966માં થઈ। 24 મહાજનની સ્થાપના થઈ ત્યારથી કરીને હમણાં સુધીના પ્રમુખોના નામ અને એમના ગામનું નામ। લાકડિયા, પછી દામજી ઝાલાણી, લાકડિયા, એક્ઝેક્ટ ખોટું। ચાલો આગળ વધો। અને બાજુ તો માલજીભાઈ જીવ્યા ટોટલી। આ બાજુ આપો, આ બાજુ ભાઈઓમાં આપો, આ બાજુ ભાઈઓમાં આપો, એકવાર આપો। અમરસિંહભાઈ લાકડિયા વાળા કોણ? જગદીશભાઈ, હલો 1 મિનિટ સાંભળો। વાગડ વેસાવસળ 24 મહાજનની સ્થાપના 1966માં થઈ। એ મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે લાકડિયાના પેથરા મૂળજી પટેલ ગડા એમને પ્રથમ 24 મહાજનના પટેલ તરીકે નિમણૂક કરવામાં આવી। ત્યારબાદ આદુઈમાં મિટિંગ થઈ ત્યારે પેથાભાઈની પાઘડી સમજો કે એમની ઉતારી, એના પછી માલસી મેઘજી ચરલા એમની નિમણૂક કરવામાં આવી। ત્યારબાદ દામજી ઝાલાણી એટલે દામજી જીવરાજ ઝાલાણીની નિમણૂક કરવામાં આવી। એના પછી આપણે લક્ષ્મીચંદ ચરલાની નિમણૂક કરવામાં આવી 2 ટર્મમાં। એના પછી નાગજીભાઈ અખંડ વાગડ તરીકે 24 માં નિમણૂક કરવામાં આવી। એના પછી વર્તમાનની વાત નથી આપણે જે થઈ। ચાલો સાચું છે, 4 સાચું છે, વિસ્તાર કરીને જાણ આપી છે, ધન્યવાદ। એક પહેલા પટેલ આપણા 24 મહાજનના પેથાભાઈ મૂળજી પટેલ ગડા પટેલ ગામ લાકડિયા, બીજા પટેલ માલસી મેઘજી ચલ્લા ગામ આધોઈ
ત્રીજા પટેલ દામજીભાઈ જીવરાજ ઝાલાણી ગામ લાકડિયા અને ચોથા પટેલ 2 ટર્મમાં લક્ષ્મીચંદ પોપટલાલ ચાલ્લા ગામ આધોઈ. આ સાચું. અમરસિંહભાઈ ધન્યવાદ. 24 મહાજનના પ્રમુખ દ્વારા ભચાઉ વિસાવસર મંડળ દ્વારા 24 મહાજનના પ્રમુખશ્રીને પાઘડી તથા બહુમાન તેમજ તેમના ધર્મપત્ની જયશ્રીબેનનું બહુમાન શ્રી કાર્યકર્તા ભાઈઓ તૈયાર. સત્ર પરિવાર ફોટો નાગજીભાઈ કેશવજી રીટા પ્રમુખશ્રીનું બહુમાન ભચાઉ મંડળના પ્રમુખ શ્રી ચાપસીભાઈ પુનસી ફુડિયા કરશે. ભચાઉ મંડળના પ્રમુખ શ્રી ચાપસીભાઈ પુનસી ફરિયા, 24 મહાજનના પ્રમુખ શ્રી ડોક્ટર નાગજી કેશવજી રીટાનું બહુમાન ચંદ્રિકાબેન સંગીત. હવે બધા બહુમાન થશે કે જરા સંગીતમાં તૈયાર. ચૂરણ ખાયો રિયલ ધર્મપત્ની જયશ્રીબેન નાગજી રીટાનું બહુમાન મંડળના પ્રમુખ શ્રી ચાપસીભાઈના ધર્મપત્ની કસ્તુરબેનને વિનંતી કરી કે તેઓ તેમનું બહુમાન કરે. હવે હું જે નામ બોલું છું, સ્ટેજ ઉપર બિરાજમાન 24 મહાજનના અધિકારી અને ટ્રસ્ટીગણનું પહેલા બહુમાન થઈ રહ્યું છે ભચાઉ વિસાવસર મંડળ તરફથી. તો બધા જરા શાંતિ જાળવજો. લઈ લો, બહુમાન થાય છે ને. તેવી જ રીતે ભચાઉ વિસાવસર મહાજનના પ્રમુખને હું વિનંતી કરીશ કે ભચાઉ વિસાવસર મહાજન તરફથી આજના આ શુભ પ્રસંગે 24 મહાજનના પ્રમુખ ડોક્ટર નાગજી કેશવજી રીટાનું બહુમાન લાલજીભાઈ કરશન તારિયા કરે.
વચ્ચે 24 મહાજનના ઉપપ્રમુખ, હું નામ બોલું ને નીચેથી કદાચ બહેનોને આવવાનું છે, જરા જલ્દી ઝડપથી આવજો. હંસાબેન પપ્પીન ચલ્લા ઉપપ્રમુખ શ્રીનું બહુમાન શ્રીમતી સરલાબેન જક્કુભાઈ છેડા કરશે, તેમજ શ્રીમતી ગુણવંતીબેન હસમુખ સત્તા ઉપપ્રમુખ શ્રીનું બહુમાન શ્રીમતી અમૃતબેન ભેંસી કાર્ય કરશે. આ બંને બહેનોને જરા જલ્દી ઉપર આવી જવા વિનંતી. સરલાબેન અને અમૃતબેન અને હંસાબેન અને ગુણવંતીબેનનું બહુમાન કરજો. એને બદલે આ વખતે બે ઉપપ્રમુખ લેડીઝ રાખ્યા છે. સરલાબેન હંસાબેન નું કરશે અને અમૃતબેન ગુણવંતીબેન નું કરશે. એ હલવે વણઝારા તો કે કચ્છનો વતાના એ હલવે વણઝારા તો કે કચ્છનો શામજીભાઈ ઓથી ગઢા આવી ગયા. એમનું ખીમજીભાઈ મેઘજી કારિયા અને પ્રવીણ અર્ધોલ ગાલા, મારું ભીમસીભાઈ રતનસિંહ કારિયા. રતનસિંહ કાકર નંદુ. ત્યાર પછી ખજાનચી શ્રી સુરેશભાઈ દામજી છેડા, એમનું જગદીશ સરગણ ગઢા, અમરસિંહ અવચર ગાલાનું શ્રી માવજી લાલજી કાર્ય. એ હાલો ચોટીલે ડાકલા વાગ્યા ચામડા ચોટીલે ડાકલા વાગ્યા 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 ચોટીલે ડાકલા વાગ્યા ચામડા હોદ્દેદાર તરીકે પ્રવીણ ગાલા ખરા અહીંયા ભચાઉના, પરંતુ મહાજનના પણ એક સક્રિય મંત્રી પ્રવીણભાઈ હરદોર ગાલા, અને એમણે આ પ્રસંગને આપણે કહીએ કે સિસ્ટમ અને આગોતરાથી કરીને એન્ડ સુધી જે તેમણે સફળમય મહેનત કરી છે તે બદલ આપણે તાળીઓ સાથે પણ એમનું સન્માન કરીએ. મારી ગે કાતર કરતા
કાનજી આનંદજી દીટા પ્રમુખના સચિવશ્રી અને દિનેશ મેઘજી ગોગરી પ્રમુખના સચિવશ્રી, કિશોર પાલણ ગડા અને ભાવેશ ચંદુલાલ નંદુ. એ વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે રાવજી, રાવજીભાઈ. એ વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા ખાના રણના વાગ્યો રે ઢોલ. એ વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ ભાઈ વાગ્યો રે ઢોલ મારા ખાના રણમાં વાગ્યો રે ઢોલ, ખાના રણમાં વાગ્યો રે ઢોલ. હવે આપણા શ્રી વાગડ વિસાવસર 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ચેરમેન ટ્રસ્ટી શ્રી અમુભાઈ શિવજી ગજાનું બહુમાન શ્રી ધરમસિંહ લખમસિંહ સત્રા કરશે, તેમજ મનસુખ દુદાભાઈ સત્રા સહ મેનેજિંગ ટ્રસ્ટીનું બહુમાન જક્કુભાઈ મરસિંહ ચેડા કરશે. દિનેશભાઈનું કિશોરભાઈ કરો. તારે અમુભાઈ અને મનસુખભાઈ બે પગારે સામે ધરમસિંહ લખમસિંહ સત્રા અને જગુભાઈ મનસિંહ જક્ષી સામત ગાલાનું બહુમાન દામજીભાઈ લખમસિંહ ફળિયા કરશે, ચાંપસીભાઈ ફૂલસિંહ ફળિયાનું બહુમાન પ્રેમજી છગનલાલ ફળિયા કરશે. ત્યાર પછી પ્રવીણભાઈ કરમણ ગાલા હાજર રહેજો, એમનું મુકેશ ખીમજી છેડા કરશે. અમારા ઉપપ્રમુખ શ્રી દામજીભાઈ પ્રેમજી ગડા ટ્રાફિકના કારણે ગાડી ચૂકી ગયા, એ પણ એમની ટિકિટ સાથે જ હતી, આવવાના હતા. તો રાજજીભાઈના શ્રી મુખેથી સાંભળવાની છે. જરા સન્માનવાળાના નામ લો, એ જલ્દીથી આવતા જાઓ. ચાપસી કુમસી ફળિયાનું પ્રેમજી છગનલાલ ફળિયા, પ્રેમજીભાઈ પ્રવીણ કરમણ ગાલા, મુકેશ ખીમજી છેડા, પ્રવીણભાઈ. Oh
ચોવીસી મહાજન તરફથી ભચાઉ વિસાવસ્વર મહાજનના પ્રમુખનું બહુમાન મોમેન્ટોથી નાગજીભાઈ કેશવજી રીટા કરી રહ્યા છે. કચ્છી જમાડું કર્યો કચ્છી બોલી કર્યો કચ્છી બોલી કચ્છી બોલું નથી હસી બેઠી કર્યા. ચોવીસી મહાજન તરફથી ભચાઉ વિસાવસ્વર મંડળ મુંબઈને મોમેન્ટો દ્વારા બહુમાન. ત્યાર પછી ભચાઉ વિસાવસ્વર મહાજનના પ્રમુખ નાગજીભાઈ ભચાઉ વિસાવસ્વર મંડળના પ્રમુખનું બહુમાન કરશે. હવે આપણે જેમને બહુમાન પત્ર આપી રહ્યા છે ભચાઉ એક સન્માન પત્ર આપણા ભચાઉ વિસાવસ્વર મંડળના પ્રમુખ શ્રી ચામસીભાઈ પુંસી ફળિયાને સન્માનનીય શ્રી ચામસીભાઈ પુંસી ફળિયા પ્રમુખ શ્રી ભચાઉ વિસાવસ્વર મંડળ મુંબઈ ભચાઉ વિસાવસ્વર મંડળ મુંબઈની સ્થાપનાને 100 વર્ષ પૂરા થતા શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યા છે. તે નિમિત્તે દેશસેવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની ખુશાલીની સમજ ભચાઉ ગામના જ્ઞાતિજનોને છે. ભચાઉ શહેરના તેમજ ગામે ગામના સર્વે જ્ઞાતિજનોમાં ઉમંગ ઉત્સાહ વર્તાઈ ગયો છે. આજથી 100 વર્ષ પહેલા આપણા વડીલો દ્વારા જે તે વખતની દીર્ઘદર્શી વાપરી શ્રી ભચાઉ વિસાવસ્વર મંડળ મુંબઈની સ્થાપના કરી એક ઉમદા કાર્ય કરેલ છે, જેની ભૂરી અનુમોદના કરીએ છીએ. સમગ્ર 24માં મંડળની સ્થાપના કરનાર સૌ પ્રથમ ભચાઉ શહેર છે. શરૂઆતથી અત્યાર સુધી આ મંડળનું ખૂબ જ સુચારું સંચાલન થઈ રહ્યું છે. તે માટે સર્વે ટ્રસ્ટીગણ, અધિકારીશ્રીઓ, કારોબારી સભ્યોને અભિનંદન અને ખૂબ ખૂબ ધન્યવાદ. આ મંડળ હજી વધુ ફૂલે ફાલે આગળ વધે અને સમાજના સારા કામો કરે એવી શુભેચ્છાઓ. તારીખ 21/12/2023 ગુરુવાર, સ્થળ ભચાઉ જૈન ધર્મશાળા. લિખિત લાલજીભાઈ કરસન કારિયા, પ્રમુખ શ્રી ભચાઉ વિસાવસ્વર મહાજન તથા ટ્રસ્ટીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ સર્વે કારોબારી સભ્યોના જય જિનેન્દ્ર. હવે આપણે જેમને સાંભળવા માટે આતુર છીએ એવા 24 મહાજનના વર્તમાન પ્રમુખ ડોક્ટર નાગજી કેશવજી રીટાને વિનંતી કરું એ પહેલા એક પ્રશ્ન નાગજીભાઈ રજા લઈને એક પ્રશ્ન પૂછું. વાગડ વિસાવસ્વર સમાજમાં સમૂહ લગ્ન કઈ સંસ્થાએ સર્વપ્રથમ ચાલુ કર્યા અને કયું વર્ષ હતું એનો જવાબ સાચો આપનારને અત્રે ખાલી હાથ ઊંચો કરજો. હું કહું એને આપવાનું છે. પહેલા કોઈ આ વાંધો નહીં, મારું ધ્યાન છે બધે. ભચાઉ શ્રીયુત મિત્ર મંડળ. સમજ્યા છો કે નહીં? બચ્ચા સમૂહ લગ્ન આપણા 24 મહાજનમાં સર્વપ્રથમ સમૂહ લગ્ન કઈ સંસ્થાએ ચાલુ કર્યા અને કયા વર્ષમાં કર્યા? બોલો હેમરાજભાઈ, પહેલા ઘણી બધી વાત કરો. શ્રીયુત મિત્ર મંડળ ભચાઉ. ખોટું. ચાલો. વરસ ખોટું. ચાલો, સાચા વાળા કોઈ છે? અધિકારી નહીં, ગ્રીન સાડી વાળા. બોલો. સાલ ચલો બોલો, બોલો કાકા બોલો. બોલો જગદીશભાઈ. વરસ. ચાલો, આપણી આગળ સમય નથી, વાંધો નહીં.
વાગડ વિસાવસર 24 મહાજન ના સમાજમાં આપણા સર્વપ્રથમ સમૂહ લગ્ન કરનાર સંસ્થા એટલે શ્રીયુત મિત્ર મંડળ ભચાઉ મુંબઈ ઈસવીસન 1981 અંધેરી ભવન્સ કોલેજ મધ્યે. ખૂબ ખૂબ ધન્યવાદ. નું પ્રવચન શરૂ થાય એટલે આપણે હંમેશા કહીએ કે 24 ગામની સમાજની એક માતૃ સંસ્થા છે અને એ માતૃ સંસ્થાને નાતીભાઈ જ્યારે પોતાના શબ્દો દિલના ઉદ્ગારો કરે ત્યારે આપણે એમને એક સલામી માતા પિતા તરીકેની આપી દઈએ. આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પરના ઈ તો ભગવાન છે ઓ ભાઈઓ બહેનો. અરે મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. આજ પૂજાણા આજ પૂજાશે પૃથ્વી પર બેઠા આજ ભગવાન છે ઓ ભાઈઓ બહેનો. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. નમસ્કાર મિત્રો. આજે ખરેખર ખૂબ આનંદનો ઉત્સવ આપણે મનાવી રહ્યા છીએ. જરા શાંતિ રાખશો તો મને લાગે છે સારું રહેશે. જે પણ જમવા ગયા એમને જવા દો, બાકી શાંતિથી જરા સાંભળો. વાગડની ધરતી એટલે આપણે કહીએ ને કે એક શૂરવીર પુરુષોની એક ધરતી છે જેની અંદર ગાયને બચાવવા માટે, સ્ત્રીઓના રક્ષણ માટે અને પરિવારના રક્ષણ માટે કઈ શહીદો સુરાપુરા તરીકે આપણે જેને પૂજીએ છીએ એવા શહીદોની આ ભૂમિ છે. પૂજ્ય વિમલમુનિ મહારાજ સાહેબ જે આવી અને આપણને આશીર્વાદ આપી ગયા એવા સંતોની ભૂમિ છે. અને ખરેખર તો એમ કહીએ કે આ ભૂમિમાં કંઈક ને કંઈક એવા તત્વ છે કે લોકોની એક ભાવના, લોકોનું એક અંદરથી ઉદ્ગાર આવે છે કે આપણે લોકો માટે કંઈક ને કંઈક કરવું છે, લોકોના ભલાઈ માટે કરવું છે, લોકહિતના કાર્યો કરવા છે અને લોક ઉપયોગી કાર્યો થઈ શકે એવી ભાવનાવાળી આ વાગડ વતનને, વાગડની ધીંગી ધરતીને પહેલા હું વંદન કરું છું. વાગડના વતનીઓ એના તો હું શું આપણે કહીને વખાણ કરીએ. આપણે લોકો આપણા ઇતર સમાજના જે આપણી પ્રશંસા કરે છે, આપણા ગુણગાન ગાય છે, આપણી ઉદારતા, આપણી દિલદારી, આપણી ભાવના અને આપણે જે મૂંગા ઢોરોથી માંડી અને માનવતાના જે કાર્યો કરીએ છીએ એ અગણિત કાર્યો આપણે આપણી જ્ઞાતિ દ્વારા અને આપણા વાગડની આ જનતા દ્વારા થઈ રહ્યા છે. એટલે એવી આ વાગડની વટવચન અને વ્યવહારમાં જેનો ડંકો વાગે એવી વાગડની ધરતીના આપણા વિસાવસ્વાર જ્ઞાતિજનોને ખરેખર હું વંદન કરું છું. આજે ખરેખર વંદન કરવાનું મને એટલા માટે થાય છે કે શું હાજરી છે, શું ઉત્સાહ છે, શું ઉમંગ છે. ખરેખર આમ આપણે ગદગદ થઈ જઈએ ને એવું આપણને લાગ્યા કરે છે. જાગુભાઈને એમ લાગે કે ખરેખર આ એક કોઈ મહાન પ્રસંગની અંદર આપણે આવ્યા હોઈએ અને જે રીતે આજે રથયાત્રા, આપણી શોભાયાત્રા, જે રીતે સ્વાગત, જે રીતે સામયું અને જે રીતે આ બધું આયોજન થયું છે, ખરેખર ભચાઉની આપણે કહીએ ને ભચાઉ ગામ એટલે એક શાનદાર ગામ છે અને શાનદાર ગામની આપણે કહીએ ને કે એની શાનને શોભે એ જ આપનું ખૂબ સરસ સ્વાગત થયું છે. ખૂબ સારી હાજરી છે અને ખરેખર ખૂબ આનંદ થાય છે મનને કે આજે પણ 24 મહાજન અને 24 ગામ મહાજનના જે
અધિકારીઓ પ્રમુખો બધા અહીંયા બેઠા છે એમને પણ ખરેખર આજે એમ લાગશે, ખરેખર આજે આપણને એમ આનંદ થશે કે ખરેખર આજે પણ 24 મહાજન પ્રત્યે લોકોનો પ્રેમ છે, લોકોનો વિશ્વાસ છે, લોકોની સારી ભાવના છે, એને અનુલક્ષીને આજે જ્યારે વાગડ વિસા ઓસવાડ બચાવ મંડળ તરફથી આપ આવ્યા છો એ ખરેખર ખૂબ હૃદયથી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. 24 મહાજન ખરેખર આપનું ઋણ માનશે, કારણ કે આવો આ ઐતિહાસિક પ્રસંગ મને લાગે છે ઘણા વર્ષો પછી હું જોઈ રહ્યો છું. આવો ઐતિહાસિક આટલી હાજરી, આવો પ્રસંગ ખૂબ વર્ષો પછી આપણે માણી રહ્યા છીએ અને એનો શ્રેય જતો હોય તો બચાવ વિસા ઓસવાડ મંડળ અને ખરેખર આપ સર્વેને જાય છે. એ પ્રસંગે હું ખરેખર ખૂબ આપને ધન્યવાદ આપું છું. અને થોડી બચપણની વાતો યાદ આવી છે કે આજે જ્યારે આ આખો રથયાત્રા ચાલી અને નૈનાબેન આપણે જોઈએ ને કે જે માહોલ હતો એ માહોલ પછી અમને લાગ્યું કે ખરેખર અમે પણ છે ને બચપણના હોય પ્રસંગ જોયો હતો. અને મને બરોબર યાદ છે ત્યારે જ્યારે દેશ તેડાનો જે પ્રસંગ હતો એની અંદર આગલા 1-2 દિવસથી એટલો મોટો થનગનાટ હતો લોકોમાં, ગામમાં થનગનાટ. લોકો બસ આપણે દેશ તેડામાં જવું છે, નવા કપડાની તૈયારી, ગાડા બળદ શણગારવાની તૈયારી, બેનો ગીત ગાવાની તૈયારી, આ બધી તૈયારીઓ સાથે આજે બેનો તમે બધા ઝૂમી રહ્યા છો ને ખરેખર ખૂબ આનંદ આવે છે, ખૂબ આનંદ આવે છે. આજે નૈનાબેન, મંજુબેન, અમારા મંજુલાબેન, આ બધા બહેનો બેઠા છે, ઝૂમી રહ્યા છે. આ પ્રસંગને છે ને શોભાના 4 ચાંદ લગાડી રહ્યા છે. એવો જ પ્રસંગ ત્યારે મને યાદ છે કે અમારા ગામમાંથી ગાડા ને બળદની સાથે આવ્યા હતા અને બહેનોએ જે ગીત ગાયા હતા એ ગીતને આજે યાદ આવે છે ને આજે આપનો આજે ઉત્સાહ અને આપનો ઉમંગ જોઈને બધી યાદો તાજી થાય છે અને ખરેખર અમે ગૌરવ અનુભવીએ છીએ કે ખૂબ સારી રીતે આપણે આ પ્રસંગને માણી રહ્યા છીએ. ખૂબ આનંદ આવી રહ્યો છે અને ખૂબ ઉત્સાહપૂર્વક આ જે આપણે પ્રસંગ ઉજવી રહ્યા છીએ એનો જો શ્રેય જાય તો કોને જાય. અને આજે બીજી વાત કરું તમને, કોઈ વ્યક્તિ કોઈ વિશેષ આપણે કહીએ કે સિદ્ધિ મેળવે અથવા કંઈક ને કંઈક સારું પ્રાપ્ત કરે તો એના મા બાપને ખૂબ ખુશ થાય, એમના મા બાપને ખૂબ ખુશી થાય. કોઈ શિષ્ય જો સારું કામ કરે તો એના ગુરુને ખૂબ આનંદ થાય, ખૂબ ગૌરવ થાય. એ જ રીતે જ્યારે આખા સમાજની કોઈ સારી સંસ્થા અને સારું કાર્ય કરતી હોય, સમાજનો કોઈ વ્યક્તિ સારું કાર્ય કરતું હોય, સમાજની સંસ્થા સારું કાર્ય કરતી હોય ત્યારે સૌથી વધારે ગર્વ જો થતો હોય તો કોને થાય? 24 મહાજનને. આજે ખરેખર અમને ખૂબ ખૂબ ગર્વ છે. આજે 24 મહાજનને ખૂબ મોટો ગર્વ છે કે એક ભચાઉ વાગડ વિસા ઓસવાડ સમાજ એટલે આ મંડળ એને એક ઊંચું કામ કર્યું છે. એ પોતાની શતાબ્દી વર્ષે જે ઉજવણી થઈ રહી છે એ ઉજવણીની અંદર એમણે મુંબઈની અંદર પણ એપ્રિલ મહિનાની અંદર કામગાર સ્ટેડિયમની અંદર ખૂબ સારો પ્રોગ્રામ કર્યો હતો, ખૂબ ભવ્ય પ્રોગ્રામ એ પણ થયો હતો. પરંતુ આજનો જે પ્રોગ્રામ છે ચાંપસીભાઈ, ખરેખર દિલથી હું તમને અભિનંદન આપું છું. આજનો પ્રોગ્રામ એટલો બધો ભવ્ય છે, એટલો અદ્ભુત છે કે ખરેખર આપણને મને એમ લાગે છે કે ઘણા વર્ષો પછી આ પ્રસંગ આવો જોવા મળ્યો છે. ધરમસિંહભાઈ, ખરેખર આ દિલની ભાવના વ્યક્ત કરી રહ્યો છું કે આજે ભચાઉવાસીઓને ખૂબ અભિનંદન આપું છું. કારણ કે જેમ કીધું કે ભચાઉવાસીઓ હંમેશા છે ને હોશિયાર રહ્યા છે, હંમેશા સારા શુભ શરૂઆત આપણે કહીએ ને કે સારા કામની શરૂઆત ભચાઉથી થઈ છે. એમાં મંડળની પણ ભચાઉથી શરૂઆત થઈ, આપણા 24 મહાજનની પણ શરૂઆત ભચાઉથી થઈ અને આજે પણ ભચાઉ છે ને આપણે કહીએ કે બુદ્ધિશાળી ગામ તરીકે મારા હૃદયમાં છે. આજે કહું છું ને અમે જેને જોઈએ બધા જ બુદ્ધિશાળી. હા, રતન આપણે મણીલાલભાઈ ખરેખર બુદ્ધિશાળી, એટલે આપણે ગૌરવ લઈએ એવા ગામને પણ વંદન કરું છું. અને ખરેખર મંડળ ખૂબ સારું આપ કાર્ય કરી રહ્યા છો. 100 વર્ષ અવિરત સેવા કરવી નાનું સૂનું કામ નથી. 100 વર્ષની આ યાત્રા આજ ધર્મશાળાથી એમણે શરૂ કરી અને આજે પણ આપણે યાત્રાને આજે માણી રહ્યા છીએ. આજે યાત્રાનો આપણે ખૂબ આનંદ મેળવી રહ્યા છીએ. તો ખરેખર એ મંડળને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ. અને 100 વર્ષ પહેલાની તમે વિચાર કરો, આપણા પૂર્વજોએ જ્યારે આ શરૂઆત કરી હશે ત્યારે એમની જે દૂરદ્રષ્ટિ હતી, વડિયાલભાઈ આપણે વિચારવા જેવું છે કે એમની દૂરદ્રષ્ટિ કેટલી સારી હશે કે એ વખતે ભચાઉ ગામ એટલે એક તાલુકાનું ગામ અને એની અંદર કોર્ટ કચેરીઓની બધો જે વ્યવસ્થા હોય એની અંદર આપણા જ્ઞાતિજનોને સારી વ્યવસ્થા જળવાય એટલા માટે આપણે આ ધર્મશાળાની સ્થાપના થઈ હશે. અને એ સ્થાપનાનો ઉદ્દેશ પણ ખૂબ સારી રીતે આગળ વધ્યો છે. અને આપણે કહીએ ને કે ભચાઉ શહેરનું ખૂબ નામ આગળ વધ્યું છે. ભચાઉની અંદર જ આજે ભચાઉ બોર્ડિંગ ખરેખર ખૂબ આશીર્વાદરૂપ કહી છે. ભચાઉ બોર્ડિંગની અંદર મને લાગે છે આપણે ઘણા બધા વડીલો તમે બેઠા છો, બધા જ ભચાઉ બોર્ડિંગની અંદર શિક્ષણ લઈ અને આપણે આગળ વધ્યા છીએ. એટલે ખરેખર ભચાઉ દરેક રીતે
ખૂબ આગળ છે. બચાવની ગૌરવ લઈ શકીએ એવી ઘણી બધી ચીજો છે. આજે લિફ્ટ લગાવવાની વાત કરીએ તો અમે જ્યારે રેલવે તંત્ર પાસે ગયા ત્યારે અમે કીધું કે અમારે સામખિયારી અને ભચાઉ બંને બાજુ લિફ્ટ જોઈએ છે. તો એમણે કીધું ભચાઉ તો બહુ છોટું એટલે નાનું સ્ટેશન છે, કારણ કે એમને શું છે એમની ગણતરી બધી ટિકિટ ઉપર હોય. એટલે ભચાઉથી શું છે જગસીભાઈ ટિકિટ ઓછી નીકળે, એટલે કે भचाऊ बहुत छोटा स्टेशन है, भचाऊ में हम नहीं दे सकते लिफ्ट. सामखियारी भी छोटा है, लेकिन अभी आप इतना आग्रह करते हो तो सामखियारी के लिए हम रेलवे तंत्र लिफ्ट प्रोवाइड करेगी और भचाऊ के लिए आप करो. आप अगर करते हो भचाऊ में तो हम सामखियारी में करने के लिए तैयार है. एक कंडीशन थी आप બંને સ્ટેશનોએ આપણી લિફ્ટ લાગી છે અને એ લિફ્ટ લાગ્યા પછી રેલવે તંત્રને એમ થયું કે ત્યાંની પ્રજા કેટલી ઉદાર છે, ત્યાંની પ્રજા કેટલી મહાન છે કે જે કામ રેલવેનું હતું, જે કામ સરકારનું હતું એ ત્યાંની એક કોઈ સારી સંસ્થા કરી રહી છે. એમને બરોબર છે ને ખીમજીભાઈ ધ્યાનમાં આવ્યું અને ધ્યાનમાં આવ્યા પછી આજે જ્યારે નૂતનીકરણનો જે એમનો પ્રોગ્રામ હતો એની અંદર ભચાઉ સ્ટેશનને છે ને પ્રાયોરિટી મળી છે. તેનું કારણ એ જ છે કે એમને ત્યારે ધ્યાન હતી કે ભચાઉ સ્ટેશનની અંદર આવું કામ થયું છે. એટલે ખરેખર ખૂબ ભાગ્યશાળી આપણે બધા છીએ. ખૂબ સારી સગવડો મળી રહી છે. આપણા સારા એમએલએ પણ આપણને મળ્યા છે અને આપણે કહીએ કે ખૂબ સારી પ્રગતિ થઈ રહી છે અને આગળ હજી પણ આપણો સમાજ આ વાગડના વિકાસની અંદર, હું તો તમને એમ કહું કે આપણા વાગડના વિકાસની અંદર છે ને આપણા વિસા ઓસવાડ સમાજનો ખૂબ મોટો હાથ છે. વાગડ વિસા ઓસવાડના સમાજનો આ વાગડના વિકાસની અંદર ખૂબ મોટો હાથ છે, ખૂબ મોટો સાથ છે. કારણ કે આજે જેટલી પણ પાંજરાપોળ ચાલી રહી છે ગામો ગામમાં, એ પાંજરાપોળની શરૂઆત અને પાંજરાપોળનો નિભાવ આપણે કરી રહ્યા છીએ. આજે ગામો ગામમાં ધર્મશાળા અને જે પણ ધામો છે એ ધામની સાર સંભાળ આપણે રાખી રહ્યા છીએ. આજે દરેક ગામની અંદર ભોજનશાળા ચાલી રહી છે. બધી વ્યવસ્થા જે ચાલી રહી છે એનો ખરેખર શ્રેય જતો તો આપણા વાગડ વિસા ઓસવાડ સમાજને જાય છે અને ખરેખર એના માટે અમે છે ને ગૌરવ લઈએ છીએ કે માતૃ સંસ્થા તરીકે વાગડ વિસા ઓસવાડ 24ના દરેક ગામની અંદર દરેક આ સંસ્થાઓ બેઠી છે એમણે ખૂબ સારા કાર્યો કર્યા છે અને લોકોના ધ્યાનમાં છે. આજે હું તમને કહું, અમે તો બીજી સંસ્થાઓના પણ પ્રોગ્રામમાં જતા હોઈએ છીએ, બીજી જ્ઞાતિના પ્રોગ્રામમાં પણ જતા હોઈએ છીએ, ત્યારે ખરેખર જૈનોની સાથે સાથે વાગડ વિસા ઓસવાડ સમાજની તેઓ પ્રશંસા કરે છે કે શું લોકોએ સેવા કરી છે, શું જીવદયા માટે જે આપણે કહીએ ને અબોલા જીવ છે એના માટે જે પાંજરાપોળો બનાવ્યા છે, એમાં જે વ્યવસ્થા કરી છે એની અંદર આપણે કહીએ ને કે ઢોરોને પણ પાણી ગળીને જાય, ઢોરોને કોઈ તકલીફ ન પડે, ઢોરોને સારામાં સારો ચારો મળે, એ ભાવના જેની છે એ માણસો પ્રત્યે તો હંમેશા સારી જ ભાવના રાખતા હોય અને ખરેખર જીવદયાની અને માનવ સેવાની ખૂબ ઉત્તમ સેવા આપણો સમાજ જે કરી રહ્યો છે એને વંદન કરું છું અને હું ખરેખર ગર્વ લઉં છું. હું તો ઘણી ઠેકાણે જઈને આપણા સમાજની આ પ્રશંસા પણ કરું છું કે અમારો સમાજ શું કરી રહ્યો છે. તમે એનો ઉદાહરણ લ્યો. આપણી ખબર પત્રિકાની અમને વાત કરું કે અમારો ખબર પત્રિકા એક રોજનું જે બુલેટિન નીકળે છે એની અંદર સમાજની રજે રજ માહિતી આવી જાય, રજે રજ સમાચાર આવી જાય અને લોકોને ઘરે બેઠા બધા જ સમાચાર મળી જાય. અંતિમ યાત્રાના એસએમએસના સમાચાર 5 મિનિટની અંદર આખા સમાજમાં પહોંચી જાય. આ જાતની વ્યવસ્થા બીજા સમાજોમાં નથી. આપણા પત્રિકાની વ્યવસ્થા, આપણા એસએમએસની વ્યવસ્થા, આપણી જે બધી વ્યવસ્થા છે, બાબુભાઈ આપને તો ખૂબ આપતો અનુભવી છો અને ખૂબ સારા બીજા સમાજો સાથે સંબંધ છે, પણ આપણા સમાજની જે વ્યવસ્થા છે ને એવી વ્યવસ્થા કોઈ સમાજમાં નથી, એવી ઉદારતા કોઈ સમાજમાં નથી. કારણ કે આપણો સમાજ જે કાર્ય કરી રહ્યો છે આપણી ઉદારતાના કારણે થઈ રહ્યું છે. આપણે જ્યારે આપણી સંસ્થાઓને જરૂર પડે છે પૈસાની તો ઉદારતાથી લોકો દાન આપે છે અને એના થકી આ કાર્ય ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. એટલે ખરેખર મિત્રો આજના પ્રસંગે બધાને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. આજે મંચ ઉપર 24 મહાજનના મારા સાથી અધિકારીઓ બધા બેઠા છે, ભચાઉ મહાજનના પ્રમુખ બેઠા છે, એમના અધિકારીઓ બેઠા છે, ભચાઉ મંડળના પ્રમુખ અને અધિકારીઓ બેઠા છે અને ગામના 24 ગામના જે પટેલો અને પ્રમુખો આપ પધાર્યા છો એ દરેક પટેલ અને પ્રમુખોનો પણ 24 મહાજન વતીથી હાર્દિક સ્વાગત કરી આપને ખરેખર હું ધન્યવાદ આપું છું કે આપણે ખૂબ સારી હાજરી અને ખૂબ સારી ભાવના સાથે આપ પધાર્યા છો. આપણા પ્રસંગને 4 ચાંદ લાગ્યા છે. આજે જે આપણી મોજ શોભી રહી છે, આપણું આ મંડપ શોભી રહ્યું છે, એ દરેકની અંદર ખરેખર ખૂબ ધન્યવાદ આપું છું. હવે વાણીલાલભાઈ, આપણે જ્યારે આટલા બધા હમણાં જે વાત થઈ ને કે આ એક ઐતિહાસિક પ્રસંગ છે આજનો. એટલા માટે ઐતિહાસિક ગણું છું કે એક તો આપણે ભચાઉની અંદર આપણે બેઠા છીએ કે જ્યાં આગળ આ 100 વર્ષ પહેલાની જૂની સંસ્થા 24 મહાજનનો આપણે કહીએ ને કે શરૂઆત પણ ભચાઉથી થઈ અને બીજી રીતે દરેક રીતે ભચાઉ મંડળ અને ભચાઉ ગામ આગળ છે
તો આજનો આ પ્રસંગ છે, આજનો દેશ તેડાનો પ્રસંગ છે લાલજીભાઈ, દેશ તેડાનો આ પ્રસંગ છે ને એનો ઇતિહાસ રચાશે અને એ ઇતિહાસની શરૂઆત છે ને 24મી મહાજન આ પ્રસંગથી હવે ઇતિહાસ લખવાનું શરૂ કરશે કે 24મી મહાજનની અંદર આવા જે પણ ભવ્ય પ્રસંગ થયા હશે, જે બી અદ્ભુત પ્રસંગ થયા હશે, જે બી અદ્ભુત બિનાવ બની હશે, એ બધી ચીજોનો ઇતિહાસ લખાશે અને એ ઇતિહાસનું રજિસ્ટર મેન્ટેન કરવામાં આવશે અને વખતો વખતે આપણા સમાજની અંદર શું ઇતિહાસ સર્જાયા છે એની આપને જાણ કરવામાં આવશે. એટલે આજનો આ ઐતિહાસિક પ્રસંગ છે અને ઐતિહાસિક પ્રસંગે ખરેખર આજથી આપણે આ તમારી નવા ઇતિહાસની શરૂઆત કરીશું. કારણ કે ભચાઉ ગામ હંમેશા નવી ચીજો શરૂ કરવામાં આગળ રહ્યું છે. આજે આપણે ઇતિહાસ લખવાનું પણ આપણા રજિસ્ટરની અંદર આમ તો ઘણા આપણો ઇતિહાસ ઘણો લાંબો લખાઈ ગયો છે, પરંતુ આવા પ્રસંગોનો ઇતિહાસ આપણે આજથી શરૂ કરશું અને એનો એક મેન્ટેન રજિસ્ટર કરવામાં આવશે. એ રજિસ્ટરની અંદર આ બધી નોંધ લેવામાં આવશે. આજે આપણે કહીએ ને કે ભાઈ જે રીતે શોભાયાત્રા નીકળી, જે રીતે સંતોના આશીર્વાદ મળ્યા અને જે રીતે આ બધું આયોજન થયું છે એ બધાની નોંધ લેવામાં આવશે અને આખી ઇતિહાસની એક રજિસ્ટર બનાવવામાં આવશે. હવે આજે આટલો બધો વિશાળ મેદની હાજર છે તો મને એમ લાગે છે કે માતૃ સંસ્થા તરીકે 24મી મહાજન એક માતૃ સંસ્થા છે અને એ માતૃ સંસ્થાની ફરજ તરીકે થોડાક સૂચનો પણ આજે કરવા માંગુ છું. કારણ કે ગામમાં પ્રમુખો પણ બધા હાજર છો તો થોડાક સૂચનો કરું, ત્યાર પછી થોડાક ભયસ્થાનો પણ બતાવું કે આપણે કયા કયા ભયસ્થાનમાંથી ગુજરી રહ્યા છીએ અને કયા ભયસ્થાનમાં આપણે સુધારો લાવવાની છે. ધરમસિંહભાઈ આજે ભચાઉની ધરતી પર બેઠા છીએ તો થોડાક એવા વિચારો પણ જણાવીએ. એક તો આપણે દેશની અંદર આપણા બધાની જમીનો છે, એ જમીનોનું રક્ષણ થાય, એ જમીનોનો કોઈ ગેરવ્યવહાર ન થાય, એ જમીનમાં કોઈ ખોટા દસ્તાવેજ ન થાય, એટલા માટે ગામમાંજનો, પર્ટિક્યુલર હું ગામમાંજનોને કહું છું કે ગામમાંજનો આપણા ગામની અંદર જે પણ જમીનો છે એ જમીનોના કોઈના વારસાઈ બાકી હોય તો વારસાઈ કરાવી લો, કોઈના 7 બારાના ઉતારા ન લીધા હોય તો 7 બારાના ઉતારા લઈ લો અને જ્યાં જ્યાં આપણને જરૂર પડે ત્યાં ગામના સરપંચનો સહાય લઈને આપણા બીજા સરકારી અધિકારીઓનો સહાય લઈ અને બધું પૂરું કરાવો જેથી કરીને આપણી જમીનો સુરક્ષિત રહે. કારણ કે હમણાં ઘણા બધા કિસ્સાઓ, બોજો તો પછીની વાત છે, પણ એક કમસે કમ વારસાઈ અને 7 બારાના ઉતારા એની ખાસ ધ્યાન આપવાની જરૂર છે. બધા પોતપોતાના 7 બારાના ઉતારા અને વારસાઈ કરાવી લેજો એવી હું તમને થોડી સૂચન કરું છું. બીજું રાજકારણ છે ને આપણા દેશનું રાજકારણ, એ દેશના રાજકારણની અંદર હંમેશા જેને વોટ બેંકની મોટી કિંમત રહી છે. જેના વોટ વધારે ને એની કિંમત વધારે, તો એના પ્રત્યે થોડીક આપણે ધ્યાન આપવાની જરૂર છે. આપણા જે પણ ભાઈઓ જે છે એનું વોટિંગ જો વાગડામાં રહે ને તો આપણી જે સંખ્યા અને આપણું જે જૂથ અને આપણી જે શક્તિ છે ને એની કદર થાય. એટલે વાડિયાલભાઈ આ વસ્તુ આપણે બધાને જાગૃત કરી અને બધાના જો વોટિંગ રાઇટ અહીંયા વાગડમાં હોય ને તો આપણી આપણે કહીએ કે મોટી એક વોટ બેંક આપણી ઊભી થાય અને વોટ બેંક ઊભી થાય તો આપણે છે ને કોઈ પણ રાજકારણી પાસે કે કોઈ પણ કાર્યમાં, કોઈ પણ સરકારી કાર્યમાં જઈએ ને ત્યાં આપણો અવાજ પહેલા સાંભળે. અને ઘણી વખત એવું બનતું હોય છે કે રાજકારણીઓ, આપણે તો હમણાં સદનસીબે સારા રાજકારણીઓ મળ્યા છે, આપણા સમાજનું હિત પણ જુએ છે, સમાજની ઇજ્જત પણ કરે છે અને સમાજને ખરેખર માને છે. પરંતુ ઘણી વખત રાજકારણીઓને ફક્ત વોટ બેંકની કિંમત હોય છે, તો આપણી વોટ બેંકની કિંમત થાય એટલે દરેક લોકોએ અહીં પોતાના વોટિંગ રાઇટ વાગડની અંદર થાય એ પ્રમાણે થોડું ધ્યાન આપવાની જરૂર છે. હમણાં કેટલાક પ્રસંગો એવા બને છે કે આપણા વડીલો જ્યારે દેશમાં એકલા રહે છે તો એકલા દેશમાં રહેનારા વડીલોની રક્ષા થાય, સુરક્ષા રહે, એટલા માટે દરેક વાસની અંદર આપણે કેમેરા લગાડવાની જરૂર છે. કેમેરા સરકાર પણ લગાડી આપે છે, સરપંચના ફંડમાંથી પણ કેમેરા લાગી શકે છે, એમએલએના ફંડમાંથી પણ લાગી શકે છે. અને હું તો એવું માનું છું કે કોઈના ફંડ ન મળે ને તો આપણા મહાજનના ફંડમાંથી પણ કેમેરા લગાડો જેથી કરીને આપણા વડીલોની સુરક્ષા રહે અને આપણા વડીલોની આપણે છે ને અહીંયા મુંબઈમાં બેઠા પણ આપણે પ્રવૃત્તિ આપણા બરોબર ચાલે છે એ જોઈ શકીએ. એટલે કેમેરા લગાડવાની ખાસ જરૂર છે. અને હમણાં જે ભચાઉની અંદર પ્રસંગ બન્યો, જેઠીમાનો પ્રસંગ, એની અંદર કેમેરાના કારણે આપણે આરોપીઓ જલ્દી ઝડપાઈ ગયા. અને એની અંદર બીજી પણ એક વાત કરું, કેમેરા તો ખરા જ, પરંતુ આપણા સમાજની એકતા, આપણા સમાજનો સંપ
અને આપણે સમાજનો અવાજ છે ને સાંભળ્યો ને એના હિસાબે આ તરત પગલાં લેવાયા છે. ધર્મજીભાઈ તમારા જેવા વ્યક્તિઓની પાછળ હતા. અમે પણ અમારી રીતે 24 મહાજન તરફથી પણ એનું ભલામણ કરી હતી, આપણા એમએલએ સાહેબને કરી હતી, ત્યાં કલેક્ટરને કરી હતી. અને ખરેખર એનો ખૂબ આપણે કહીએ કે એટલા ત્વરિત ઝડપી આરોપી પકડવા એટલે ખરેખર આ શક્તિ આપણી કામ લાગી છે. એટલે આવી શક્તિ પણ આપણે કેળવવાની જરૂર છે. એટલે ખરેખર આ બધી ચીજો આપણે બહુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વૃક્ષારોપણ, સ્વચ્છતા, આ બધું તો જો કે કોમન છે, આપણા પ્રાઇમ મિનિસ્ટર રોજ કહે છે. પણ હું પણ મારી રીતે 24 મહાજન તરફથી ભલામણ કરું કે આપણા ગામનો ઝાંપુ, આપણા ગામની શેરી, આપણા ફળિયા સ્વચ્છ રાખીને એની અંદર વૃક્ષારોપણ કરીએ. વૃક્ષ એક આપણી કહીએ ને કે આપણી જીવાદોરી છે. પ્રાણવાયુ વગર આપણે જીવી નથી શકતા. તો વૃક્ષ જ એક એવી ચીજ છે કે આપણને પ્રાણો જ આપી રહ્યા છે. તો ખરેખર દરેકે દરેક વૃક્ષારોપણ પર બી ધ્યાન આપજો. હવે થોડાક હેડ સ્થાનો તમને જણાવું. આજે બેનો થોડો અવાજ ઓછો કરશો તો સારું રહેશે. હા, કાર્યકર ભાઈ જરા ઓલી બાજુ ધ્યાન આપો ને, ભાઈ બહેનોને જરા અવાજ વધારે. ભાઈ સ્થાનો એવા છે કે આપણા સમાજનું જે જૂથ હતું, આપણા સમાજની વસ્તી હતી, આપણા સમાજનો અવાજ હતો અને જે સંખ્યા હતી એ સંખ્યા ઘટી રહી છે. દિવસો દિવસ આપણી વસ્તી ગણતરીની ધ્યાનમાં રાખીને આપણે જોઈએ તો આપણી વસ્તી ઘટી રહી છે. એ ખૂબ મોટું ભયસ્થાન છે. કારણ કે દરેકની અંદર અહીંયા બધા બેઠા તો આપ, કોઈને 2 દુકાનો, કોઈને 4 દુકાનો, કોઈને 2 ધંધા, કોઈને 4 ફેક્ટરી, આવું બધું આપણે સામ્રાજ્ય વિસ્તારીને બેઠા છીએ. ખૂબ સારું સામ્રાજ્ય આપણે ધરાવીએ છીએ. હવે આટલું બધું સામ્રાજ્ય ધરાવ્યા પછી આપણી પુત્રવધુ કે આપણી દીકરીઓ એમ કે ના અમારે તો ખાલી આ વખત એક જ સંતાન જોઈએ છે, અથવા તો હવે તો નવી ટ્રેન્ડ નીકળી છે કે સંતાનથી થોડા દૂર ભાગે છે. જયંતિભાઈ એટલે શું છે કે આ બધું બહુ ભયસ્થાન છે. એની દૂરગામી પરિણામો ખૂબ ખોટા આવશે. દૂરગામી પરિણામો એટલા ખરાબ આવશે કે પછી આપણે આ સામ્રાજ્ય સંભાળશે કોણ? એટલે ખરેખર બહેનોને હું વિનંતી કરું છું કે થોડીક ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આમાં મને એમ લાગે છે નિમિત્ત તો બહેનો જ છે અને બહેનો નૈનાબેન થોડું ધ્યાન આપશે તો મને લાગે છે આપણા સમાજની કંઈક પ્રગતિ થશે. એટલે ખાસ આ માટે હું ટકોર કરું છું. બીજો હવે શું છે કે આપણે લગ્નો તૂટી રહ્યા છે. લગ્નો તૂટવાની સંખ્યા વધી રહી છે. અમારા મંજુબેન ને હંસાબેન ને લગ્નો જોડવાની ખૂબ કોશિશ કરે, ખૂબ સગપણ સંમેલનો કરે, ખૂબ મહેનત કરે અને સગપણ થાય પણ ખરા, લગ્ન થાય પણ ખરા, પરંતુ બહુ ટૂંકા સમયમાં, વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ સમાચાર મળે કે આ તો છૂટાછેડા નીકળે છે. ખરેખર આ ખૂબ મોટું દૂષણ છે. આપણા દીકરા અને દીકરીઓ એમને ખરેખર થોડી ક્ષમતા, થોડીક ઉદારતા, થોડીક આપણે કહીએ એક્સપેક્ટેશન ઓછા કરવાની જરૂર છે. એક્સપેક્ટેશનો વધી ગયા છે અને એની અંદર અધૂરામાં પૂરું વાવેતરો બેઠા તો અહીં ખરાબ નહીં લગાડતા. પરંતુ અમારા 24 મહાજનની અંદર જે કિસ્સાઓ આવે છે હંસાબેન, એના પરથી અમે તારણો કાઢીને કહીએ છીએ કે એની અંદર ક્યારેક મા બાપનો પણ રોલ સારો ભજવાતો હોય છે. એટલે જંપાબેન ખરેખર મા બાપે પણ ધ્યાન આપવાની જરૂર છે કે આપણા સંતાનોના લગ્ન ટકાવવા માટે થઈને એમને થોડી ધીરજ ધરવાની વાત કરવી જોઈએ કે થોડા દિવસ ખમી જાઓ, બધું સારું થઈ જશે. અને દીકરા દીકરીઓને પણ હું તો એક પ્રાર્થના કરું છું કે કોઈ પણ વસ્તુનો છે ને શરૂઆતના વર્ષ 2 વર્ષ થોડા કઠિન હોય, થોડું આપણે એડજસ્ટ થતા વાર લાગે, એડજસ્ટ કરવામાં ખૂબ જ સામેના પરિવારને એડજસ્ટ કરવામાં થોડું સમય લાગે, પરંતુ આપ ધીરજપૂર્વક કામ લેશો તો બધું સારાવાના થશે. એટલે એની અંદર બી જરૂર છે ને એની અંદર પાછું મોટું દૂષણ તો એ આવ્યું છે કે ખૂબ મોટી રકમની માંગણી કરવામાં આવે છે. જક્ષીભાઈ, આ ખૂબ મોટું દૂષણ છે. કારણ કે વર્ષ, 2 વર્ષ, 4 વર્ષમાં છૂટાછેડાની વાત આવે અને ખૂબ મોટા રકમની માંગણીની થાય, ખૂબ મોટું દૂષણ છે. માંગણી કર્યા પછી પણ પાછા બીજા લગ્ન થાય, આવી બધી જે વાતો થઈ રહી છે એ ખરેખર નૈનાબેન આપણે છે ને એના પર ધ્યાન આપવાની જરૂર છે કે આવી વાતો આપણા સમાજમાં ન થવી જોઈએ. આપણો સંસ્કારી સમાજ, આપણો આવો સભ્યતાવાળો સમાજ જેની પ્રશંસા લોકો બહાર કરતા હોય
એ સમાજમાં આવા કિસ્સા ન બનવા જોઈએ, પરંતુ દુર્ભાગ્યે આવા કિસ્સા બની રહ્યા છે. એના પર આપણે ખાસ ધ્યાન આપવાની જરૂર છે. ખોટા ખર્ચાઓ વધી રહ્યા છે. થોડુંક માફ કરજો, હું એના પહેલા જ કહી ચૂક્યો છું. મારા હું જ્યારે પહેલા ટર્મમાં ચૂંટાયો ત્યારે બી ખોટા ખર્ચાઓ વિશે ઘણી બધી વાતો કરી હતી મેં, અને પત્રિકાની અંદર તંત્રી લેખની અંદર મેં વાતો કરી હતી કે ભાઈ આ બધા જે ખર્ચાઓ થઈ રહ્યા છે એના પર ધ્યાન આપવાની જરૂર છે. અને હવે તો અમુક ઇતર સમાજ, આજે મારવાડી રાજસ્થાની સમાજ, સાઉથની અંદર અમુક સમાજ, એમણે ખોટા ખર્ચાઓ ન થાય એટલા માટે અમુક પાબંદી રાખી છે. એટલી બધી પાબંદી રાખી છે કે ભાઈ તમારે પ્રી વેડિંગ શૂટિંગ કરવી નહીં. સંગીત સંધ્યામાં તો આપણે જે કરીએ છીએ પણ એની સાથે હલ્દી રસમ ને મહેંદી રસમ ને એટલી બધી રસમો ચાલે છે કે જેની અંદર ખૂબ ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે. સારી રીતે આપણે લગ્ન કરીએ, આપણા સંબંધીઓને બોલાવીએ, એમને માન સન્માન સાથે જમાડીએ, એ બધી વાતો વાજબી છે. પરંતુ એની અંદર જે અતિરેક થાય એ ખોટું થઈ રહ્યું છે. અતિરેક ન થાય એ વધારે સારું છે, કારણ કે કોઈ પણ અતિરેક થાય ને ત્યારે એનો આપણે કહીએ ને પરિણામ ખોટું આવતું હોય છે. એટલે અતિરેકથી બચવા માટે થઈને આપણે એ ખર્ચા પણ થોડા ધ્યાનમાં રાખવાની જરૂર છે. અને હવે જે ચોથું તમને કારણ બતાવી રહ્યો છું, એક ભયસ્થાન ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આપણું 4 નંબરનું આપણું ભયસ્થાન છે ને, ખૂબ ખૂબ મહત્વનું છે. એના માટે હું આપને એક દસ્તાન પણ આપીશ, અને દસ્તાન પછી આપણે હું મારું વક્તવ્ય પૂરું કરીશ. પધારો મહારાજ. આપણું ચોથું હું તમને જે ભયસ્થાન કરવા માંગુ છું, ભયસ્થાન વિશે જે માહિતી આપવા માંગુ છું એ છે, આપણે છે ને આપણી જ્ઞાતિનો એક સૂત્ર રહ્યો છે, વટ વચન અને વ્યવહાર. વટ વચન અને વ્યવહારની અંદર આપણે હંમેશા અગ્રેસર રહ્યા છીએ. વટ અને વચન તો હજી આગળ જ છે. વચનની બી આપણે કહીએ કે થોડી ઘણી કદાચ આગળ પાછળ થઈ રહી છે, પણ વ્યવહારમાં જે હમણાં જે કિસ્સાઓ બની રહ્યા છે એ વ્યવહારના કિસ્સાઓ પ્રત્યે આપણે ધ્યાન આપવાની જરૂર છે. વટ વચન અને વ્યવહાર જે આપણી એક સાચી ઓળખ હતી. અને હું તમને કહું કે આજે જે જૂના વેપારીને બેઠા છે એમને ખબર હશે, રામજીભાઈ, કે જ્યારે આપણે વાગણનો ધંધો મુંબઈમાં જ્યારે વાગણના ધંધાની શરૂઆત કરી હતી તો દાણા બંદરની અંદર આપણે વાગણનો કોટ પર વ્યક્તિ ખરીદી કરવા જાય તો એની ક્યારેય ગેરંટી કે દલાલની જરૂર નહોતી પડતી, કારણ કે વાગણનો છે આપી દેવું તાર. એટલી આપણી સાંખ હતી. વાગણ પ્રત્યે લોકોનો એટલો વિશ્વાસ હતો. વાગણના લોકો ઉપર વિશ્વાસના કારણે આપણે એકબીજાને ખૂબ સારી લેતી દેતી ચાલતી હતી. ધર્મશીલા આપણે એટલા બધા લેતી દેતીની અંદર આપણે કહીને કે એકતા હતા કે સારા વ્યક્તિઓ, આપણે કહીએ કે પૈસાદાર વ્યક્તિઓ નાના વ્યક્તિઓને મદદરૂપ થતા, નાના વ્યક્તિઓને ઘર લેવા માટે પૈસા મળી જતા, નાના વ્યક્તિઓને દુકાન લેવા માટે પૈસા મળી જતા, નાના વેપારીઓને વેપારનો વિકાસ કરવા માટે પૈસા મળી જતા. આ જાતનો જે વ્યવહાર હતો અને એના કારણે આપણી આ પ્રગતિ થઈ છે. આપણી જો પ્રગતિ સમાજની થઈ હોય તો આ વ્યવહાર ચોખ્ખો હતો, વ્યવહાર આપણો ઈમાનદારીનો હતો, એના કારણે થઈ. પરંતુ હમણાં જે કિસ્સા બની ગયા છે એના હિસાબે હું તમને એક થોડુંક દ્રષ્ટાંત પણ આપવા માંગુ છું. એક રાજ્યની અંદર રાજા દરબાર જ્યારે ભરે ને તો દરબારની અંદર આપણે કહીએ એમના નવરત્નો બેઠા હોય તો એની અંદર એક રાજપુરોહિત બેસે. રાજપુરોહિત એટલે રાજાને સલાહ આપે, રાજાને કોઈ પ્રશ્ન હોય તો એનો જવાબ આપે. અને એના જ્ઞાનને કારણે રાજપુરોહિતે પોતાના જ્ઞાનને કારણે હંમેશા રાજાનો નજીકનો, રાજાનો એક માનીતો, રાજાનો એક માનનીય સભ્ય તરીકે દરબારમાં બેસે. અને રાજપુરોહિતને રાજા એક દિવસ સવાલ કર્યો કે સાહેબ, પુરોહિત સાહેબ, કે જ્ઞાન વધે કે વ્યવહાર વધે? જ્ઞાનની કિંમત વધારે કે વ્યવહારની કિંમત વધારે? તો રાજપુરોહિત પણ હોશિયાર હતા. એમણે કીધું મને 3-4 દિવસનો સમય આપો, હું જવાબ આપું છું તમને. રાજા કે વાંધો નહીં. બીજે દિવસે રાજપુરોહિત રાજ્યના ખજાનામાં જઈ, કારણ કે રાજપુરોહિતને તો બધે જવાની છૂટ હોય, એટલે ખજાનામાં જઈ ત્યાં દરબારને કીધું કે મારે જરા ખજાનો તપાસવો છે એમ કરીને ગયા અને એમાંથી એક હીરો ચોરી લીધો. હવે આ દરબારને જોઈ લીધું કે રાજપુરોહિતે એક હીરો ચોર્યો છે. એટલે
આપણે રાજપુરુષો તો કંઈ કહી ન શકે, એટલે રાજાને જઈને એને કીધું કે આજે આમ થયું છે, રાજપુરુષ એક હીરો આપણા જયારાતમાંથી ચોર્યો. રાજા કે ઠીક છે, જોઈ લેશું, વાંધો નહીં, મને તો ડાઉટ લાગી જતું કે છે એમાં, પણ જોઈ લેશું. વળી બીજે દિવસે રાજપુરોહિત પાછા ખજાનામાં ગયા. બીજે દિવસે પણ પાછા એક હીરો ચોર્યો. એટલે બીજે દિવસે હીરો ચોર્યા પછી દરવાન કહીને આજે તો બીજા દિવસે પણ રાજપુરોહિતે હીરો ચોર્યો છે, હવે તમે એનો કંઈ ઉપાય કરો. એટલે રાજાને કે ચાલો હું પણ જોઈ લઉં, આ બધું શક્ય નથી લાગતું, છતાં જોઈ લઉં. એટલે રાજા પોતે હાજર રહ્યા ત્રીજે દિવસે કે રાજપુરોહિત આવી ત્યારે મને બોલાવજો. રાજપુરોહિત આવ્યા, ત્રીજે દિવસે પણ આવ્યા. રાજપુરોહિત ત્રીજે દિવસે આવીને પાછું એક હીરો, ત્રીજો હીરો ચોરી કર્યો. એમણે ચોરી કર્યો એટલે રાજાએ જોયું કે વાત તો સાચી છે, આ તો બધું ખોટું થઈ ગયું છે. એટલે એ ત્યારે કંઈ બોલ્યા નહીં અને એમને સંદેશો મોકલ્યો રાજપુરોહિતને કે ભાઈ આવતીકાલે તમે રાજ દરબારમાં આવો. બીજે દિવસે રાજપુરોહિત રાજ દરબારમાં ગયા. પહેલા જ્યારે રાજ દરબારમાં રાજપુરોહિત આવતા ને તો એમને ખૂબ સારો માનપૂર્વક આવકાર આપવામાં આવતો કે પધારો પધારો રાજપુરોહિત, પધારો, બિરાજો. એક સન્માનપૂર્વક એમને બોલાવવામાં આવતા. ત્રીજે દિવસે મતલબ ચોથે દિવસે જ્યારે ગયા રાજપુરોહિત ત્યારે ન તો રાજાએ એને કોઈ માન સન્માન આપ્યું, ના એમને આગ્રહ કરીને બેસાડ્યા અને સીધો એમને સવાલ પૂછ્યો કે રાજપુરોહિત સાહેબ, તમને મેં 3 દિવસ પહેલા સવાલ કર્યો હતો, એનો જવાબ શું છે? એટલે રાજપુરોહિતે પોતાના ખિસ્સામાંથી ઓલા 3 હીરા કાઢ્યા અને 3 હીરા કાઢી અને રાજાના હાથમાં મૂકતા કીધું કે આ એનો જવાબ. રાજા કે હું સમજ્યો નહીં કે આનો મતલબ શું? તો રાજપુરોહિતે કીધું કે 3 દિવસ પહેલા મારું જ્ઞાન આટલું જ હતું જે આજે છે. 3 દિવસ પહેલા તમે મને માન સન્માન સાથે બોલાવતા હતા, માન સન્માન સાથે બેસાડતા હતા અને જે મારી ઇજ્જત થતી હતી એ આજે મારી ઇજ્જત જરા પણ થઈ નહીં. એ એનો જવાબ છે. કારણ કે જ્ઞાન તો મારું 3 દિવસ પહેલા પણ એ જ હતું અને જ્ઞાન તો આજે પણ એ છે, પણ મારો વ્યવહાર બગડ્યો એટલે તે મારું આ બધું પરિણામ આવ્યું. એટલે ખરેખર વ્યવહાર ખૂબ મહત્વની વાત છે. જ્ઞાન હોય, પૈસો હોય, કંઈ પણ હોય, પણ જ્ઞાન ને પૈસાની સામે તમારો વ્યવહાર ચોખ્ખો હોય ને તો જ એની કિંમત છે, બાકી એની કોઈ કિંમત નથી. એટલે ખરેખર જેમણે પણ જ્ઞાન, પૈસો અને આપણે કહીએ ને કે વ્યવહાર એની કિંમત સમજતા હોય એમણે વ્યવહાર સુધારવાની જરૂર છે. તો મહેરબાની કરી અને આ વ્યવહાર ઉપર ખાસ ધ્યાન આપજો. આ દ્રષ્ટાંત મેં એટલા માટે આપ્યું છે કે પુરોહિતનું જ્ઞાન ત્યારે પણ એટલું જ હતું, આજે પણ એટલું જ છે, પણ ત્યારે એના સન્માનમાં ફરક પડી ગયો, એના વ્યવહારમાં ફરક પડ્યો. એટલે ખરેખર વ્યવહાર સાચવવાની જરૂર છે. જે લોકોએ કદાચ કોઈ ભૂલો કરી હોય, ભૂલો સુધારી લેજો. અને વ્યવહારની અંદર આપણો જે ડંકો વાગતો હતો ને કે વાગડ સમાજનો વ્યવહારના ડંકો છે, વચનના પાકા છે, એ ડંકો આજે પણ વાગવો જોઈએ એવું આપણી પાસેથી આશા રાખું છું. હવે થોડીક જાહેરાતો એવી છે કે લોકોના એક્સપેક્ટેશન 24 મહાજન પ્રત્યે, 24 મહાજનનું જે કાર્ય હતું, કાર્યક્ષેત્ર હતું કે આપણા જરૂરિયાતમંદ ભાઈ બહેનોની આર્થિક સહાય, મેડિકલ સહાય, સગપણ સંમેલનો, સમૂહ લગ્નો અને એવા સામાજિક કાર્યો પૂરતી એક આપણી કાર્યવાહી ચાલતી હતી 24 મહાજનની. તેનાથી વધીને આપણે મેડિકલ ફંડની અંદર લોકોને મદદ કરવા લાગ્યા. ક્વોરન્ટાઇન સેન્ટરની આપણે જોયું કે ક્વોરન્ટાઇન સેન્ટરની અંદર ક્વોરન્ટાઇન સેન્ટર આપણે ખોલ્યા ક્વોરન્ટાઇનના કાળમાં, જેની અંદર 2 વખત આપણે મદદરૂપ તો થયા, પણ જે ક્વોરન્ટાઇન સેન્ટર જે ખોલ્યું ને ત્યારે આપણા સમાજના લોકોને એટલી તકલીફ હતી, કારણ કે ત્યારે એ વખતે બીજા વેવની અંદર હોસ્પિટલમાં બેડ નહોતા મળતા, ઓક્સિજન નહોતા મળતા. એવા સમયે આપણા ક્વોરન્ટાઇન સેન્ટર ચાલુ કરી અને આપણા જે સમાજની આપણા કાર્યકરો સેવા કરી છે. ખરેખર કાર્યકરોને આજે વંદન કરવા માંગુ છું તાપસીભાઈ, કે કાર્યકરોને આભારી છે કે આપણે ખૂબ સારી રીતે કાર્ય કર્યું અને ખૂબ સારું આપણે ક્વોરન્ટાઇન સેન્ટર ચાલુ કર્યું હતું. એનાથી વધીને હવે લોકોની એક્સપેક્ટેશન ઓર વધતી જાય છે. આપણે અંધેરીની અંદર અતિથિ ભવન ચાલુ કર્યું, આપણે વિદ્યાર્થી ભવન ચાલુ કર્યું, ખૂબ સરસ લાઇબ્રેરી ચાલુ કરી. હવે હજી લોકોની એક્સપેક્ટેશન એમ છે કે હવે 24 મહાજને હજી બહુ મોટા કામો કરવાની જરૂર છે.
અને અમે પણ માનીએ છીએ કે ચોવીસી મહાજનનું કાર્યક્ષેત્ર વધતું જાય છે. ચોવીસી મહાજનનું કાર્ય વધતા જે તમારો એક્સપેક્ટેશન છે એ અમારે પૂરું કરવું જોઈએ. એ એક્સપેક્ટેશન પૂરું કરવા માટે થઈને અમે છેલ્લા લગભગ સમજો ને આ 1.5 વર્ષ જે થયો ને એ 1.5 વર્ષની અંદર લગભગ 25 પ્લોટ જોયા છે. આપણા સમાજની એક ખૂબ સારી વાડી થાય અને એ વાડીનો લાભ આપણે કહીને કે આપણા લોકોને ખૂબ સસ્તા ભાવે મળે, ઓછા ભાવે મળે, એટલા માટે થઈને આપણે ખૂબ મોટો વિશાળ વાડીનો પ્રોગ્રામ, એક વાડીનો એક વિશાળ પ્રોજેક્ટ લઈને આવી રહ્યા છીએ. 25 પ્લોટ જોયા છે. એમાંથી ક્યાંક ટાઇટલનો પ્રોબ્લેમ હોય, ક્યાંક સાઇઝનો પ્રોબ્લેમ હોય, ક્યાંક એરિયાનો પ્રોબ્લેમ હોય, ક્યાંક આપણી જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે સ્ટેશનથી બહુ લાંબુ હોય કે આપણે કહીએ કે થોડું બહુમાન ચાલે કાપસીભાઈનું. આ બધા મારી સાથે તાળીઓ પાડો. કચ્છનું છે ભાઈ. ત્યાર પછી પ્રવીણ પછી ये अपना बचाओ उतारायो रेड़ा આપણા બચાવમાં ઉતારો वागड़ देशમાં ઉતારાયો રેડા વાગડ દેશમાં ઉતારો ઉતારો કરી જોડે ત્યાર પછી એસસીસી મુકેશ રાવજી ગાલા, ભરત કુંવરજી છેડા અને દામજી ભોજરાજ બોરીચા અને ટ્રસ્ટ આવી જાય. એમનું બહુમાન દામજી ભાલમલ કારિયા, હેમરાજ પુંજાભાઈ ગાલા અને કેશવજી નરસિંહ ગિંદ્રા આ ત્રણે આવે અને આ 3 ટ્રસ્ટીઓનું બહુમાન કરે. દામજી ભાલમલ કારિયા, હેમરાજ પુંજાભાઈ ગાલા, કેશવજી નરસિંહ ગિંદ્રા. બહુમાન સ્વીકારશે મુકેશ રાવજીભાઈ ગાલા, ભરત કુંવરજી છેડા અને દામજી ભોજરાજ બોરીચા. મુકેશભાઈનું દામજી ભાલમલ કારિયા, પછી તો હેમરાજ પુંજાભાઈ ગાલા. દામજીભાઈ જરા જલ્દી. હેમરાજભાઈ પધારો અને કેશવજી નરસિંહ ત્રણે આવી જાઓ સાથે. દામજીભાઈ, ભરતભાઈ ત્રણે સાથે આવી જાઓ અને તમે પણ ત્રણે સાથે આવી જાઓ. ગજ્યોતિ મુજો છોડ તમારો ગજ્યોતિ મુજો સવારે કરી તાળી નહીં આવી ગઈ. ઓહો ગજ્યોતિ મુજો છોડ તમારો વેળગજીઓથી આયા વેળગજીઓથી આયા વેળગજીઓથી આયા વેળગજીઓથી મારી એક ખાસ આગ્રહભરી વિનંતી છે, જે પણ જમવા ઊભા થયા છે ને હમણાં ઊભા ન થાવ. ફક્ત 2 સન્માન બાકી છે. ત્યાર પછી નાગજીભાઈનું પ્રવચન છે, પછી બીજા બહુમાન છે. તો હું તમને અને બીજું એમાં ખાસ કરીને ભચાઉના તો કોઈ પણ ભાઈ બહેનોએ ઊભા નથી થવાનું. પહેલા પણ આપણે ઘરે મહેમાન હોય, જો ભચાઉના કોઈ પણ ભાઈ બહેનો ઊભા થયા હોય તો એમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ઊભા નહીં થતા. હવે 24મી મહાજન તરફથી આજના આ પ્રસંગને, જે દેશતણાના પ્રસંગને 24મી મહાજનને બોલાવ્યા. નાગજીભાઈ, ચાપસીભાઈનું બહુમાન કરો મોમેન્ટોથી. બરાબર ચાપસીભાઈ. મુંબઈ મંડળના ભચાઉ વિસાવસર મંડળના પ્રમુખ શ્રી ચાપસીભાઈ કુંસી ફળિયાનું બહુમાન 24મી મહાજનના પ્રમુખ શ્રી ડોક્ટર નાગજી કેશવજી રીટા કરશે. મહાજન તરફથી ભચાઉ વિશાળ ઓસવાણ મંડળને મોમેન્ટો અર્પણ કરી રહ્યા છે. સંગીત સંગીત
લખન કારિયા ભચાઉ વિસાવસર મહાજન તરફથી 24 મહાજનનું બહુમાન કરશે. ચોવીસી મહાજનના અધિકારીઓ તેમજ ટ્રસ્ટીઓનો આભાર. ગામે ગામથી પધારેલા ગામના પટેલશ્રીઓ, પ્રમુખશ્રીઓ અને સર્વે જ્ઞાતિજનોનું આજના જમણવાર શહેર દાતા માતુશ્રી મોગીબેન સામંત, સાંગરદાદા ટાઈમ્સ ગ્રુપ પરિવારના આભાર. નગર આયોજનના દાતા શ્રી દત્તનબેન નખરશ્રી કેશવજી વિસરિયાનો આભાર. પત્રિકા સૌજન્ય માતુશ્રી ચાંપુબેન લાલજી શ્રીજી ગઢા પરિવારનો આભાર. સ્વાદિષ્ટ ભોજન પીરસના મહારાજ કેટર્સ લાકડિયાના બળદેવભાઈનો ખૂબ ખૂબ આભાર. મંડપ ડેકોરેશનના દિનેશભાઈ પીઠડિયાનો ખૂબ ખૂબ આભાર. સાફા બાંધી આપનાર શ્રી લાલજી બાગડીવાળાનો આભાર. વોલેન્ટિયર તરીકે સેવા આપનાર ગામવાસી ભાઈ બહેનોના ખૂબ ખૂબ સહયોગથી આ બધું કાર્ય સફળ થયું છે, તેમનો ખૂબ ખૂબ આભાર. મનોરંજન કાર્યક્રમ ડાયરોના રુચિભર બનાવનાર ચંદ્રિકાબેન જોશી અને તેમના કલાકારોનો ખૂબ ખૂબ આભાર. નાની મોટી સેવા આપનાર બધા ભાઈ બહેનોના નામ લેવા અહીં અશક્ય નથી, પણ તે સૌના મનોરંજન કાર્યક્રમ ડાયરો રુચિભર બનાવનાર તેમની જોશી આભાર. નાની મોટી સેવા આપનાર બધા ભાઈ બહેનોના નામ લેવા અહીં શક્ય નથી, પણ તે સૌનું અંતરપૂર્વક આભાર માનીએ છીએ. અત્રે પધારેલ ગામવાસી ભાઈ બહેનો જેમણે મહોત્સવને સફળ બનાવેલ છે, તેમના અમે ખૂબ ખૂબ આભારી છીએ. દેશખેડા આયોજનનું કામ ઘણી મહેનત અને ટેન્શનવાળું હતું. એ દરમિયાન જાણે અજાણે કોઈનું મન ડૂબાવ્યું હોય તો અમે અંતરકરણપૂર્વક ક્ષમા માંગીએ છીએ. મુંબઈમાં યોજાયેલ શતાબ્દી મહોત્સવ કાર્યક્રમ શ્રી ફાળો આપનાર સર્વે દાતાશ્રીનો આભાર. અમારા આમંત્રણને માન આપી બધેલા સર્વ આમંત્રિત મહેમાનો, દેશના આયોજકોનો સફળ કરનાર સર્વે કાર્યકરો ભાઈનો ખૂબ ખૂબ આભાર. તેમજ એ યજ્ઞ કરીને ભૂદેવે આશીર્વાદ આપ્યા છે, તેમની આખા ટીમનો બી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. એની ટીમ સર્વે ભૂદેવોનો ખૂબ ખૂબ આભાર, જે વિધિપૂર્વક અમને એનું સંપૂજન કરાવ્યું. ઓકે, એવી જનનીના એવી જનનીના હૈયામાં પોઢંતા પીધો કસુંબીનો રંગ. કસુંબીનો
સંચાલન કરવા માટે ખરેખર પ્રવીણભાઈએ જે મહેનત કરી છે 2 દિવસ સુધી અમને મૂક્યા નથી રેડા આમ કરો ને આમ કરો, આમ ગોઠવો તેમ ગોઠવો. ખરેખર સોનાબા સુબોધભાઈ એ રીતે પ્રવીણભાઈએ કામ કર્યું છે. અમે ખરેખર મંડળ એમનું ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમનું સન્માન રહી ગયું છે. કચ્છ મિત્રના પત્રકાર મનસુખભાઈ ઠક્કર આપણે પધાર્યા છે. એમનું બહુમાન આખી જ્ઞાતિની ગંગા પધારી. વિચાર તો કરો, જ્ઞાતિની ગંગા પધારી અને જ્ઞાતિની ગંગા 2025 માં ત્યાં નાથજીભાઈ પણ જ્યારે 45,000 ની વસ્તી વાગડીની હોય ને તો 10% લખી તો 4,500 આવવા જોઈએ. મને તો ઓછા લાગી. તો હવે બધાને વિનંતી કરું છું કે આવા દેશ તેડામાં 10,000 માણસ આવવું જોઈએ. આપણી જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન, જેને સ્વર્ગથી મહાન કીધી છે એ ભૂમિનો ખોળો ખોદવાનો મોકો મળે. 24 તીર્થંકરોના દર્શન થાય, 24 ગામની પ્રજાના દર્શન થાય. તો બધાને વિનંતી કરું છું આથી ડબલ થઈને આવો અને સરસ આવા દેશ તળા શાબાશ. ફરી એક તરફ આપણે જઈએ અને જે કોઈ પણ જમવામાં બાકી હોય તે પધારે. ચાલો. કચિયો તે બોજો
मुस्काते हैं सुन के महकती आवाज़ें सुन के महकती आवाज़ें यूं लगे कहीं से ना निकले और तेरी मस्त बहारों के गुलहर की तरह मिलके सजे बचाए हैं धरती आकर की धरती सोना उगले उगले हीरे मोती मेरे दर्शक धरती वागर की धरती पीछे हट जाए सोच जवानों के कहकर तीर कमानों क्या नित नित मेले क्या नित नित मेले लगते हैं ढोल और ताशे बजते हैं Wow.
છે એકદમ જોરદાર ફરિયાદ ને ફરમાઈશ અજંત મુજો નાથ આયો મુજો મુજો નાથ આયો અજંત બોલે નાથ આયો મુજો મુજો નાથ હે બચ્ચો ભાઈ બચ્ચો આજે તો મુજો નાથ આયો भारत माता की